શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રીનો મંગલ પ્રારંભ થઈ ગયો છે। પાવન પર્વેના પ્રથમ નોરતે જ અંબાજી મંદિરના ચાંચર ચોકમાં સાક્ષાત નવદુર્ગા ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા। કિડ્સ ગાર્ડન સ્કૂલની નાની બાળાઓ માતાજીના નવદુર્ગા સ્વરૂપે હાથમાં ત્રિશૂળ અને ભવ્ય શણગાર સાથે મંદિર પહોંચી હતી। 23 જેટલી નાની બાળાઓના આ દિવ્ય સ્વરૂપને જોઈ ભક્તો પણ ભાવ વિભોર બન્યા હતા। મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલક અને ચુંદડી અર્પણ કરીને બાળાઓનું સ્વાગત કરવામાં આવ્યું। મંદિરની ગાદી પરથી ભટ્ટજી મહારાજે પણ તમામ બાળાઓને આશીર્વાદ આપ્યા હતા। ચાંચર ચોકમાં જ્યારે નવદુર્ગા સ્વરૂપી બાળાઓ ગરબે ઘૂમી ત્યારે સમગ્ર મંદિર ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યું હતું। नवरात्रि का पहला दिन था। हमने किड्स गार्डन जूनियर स्कूल की सारी गर्ल्स को माता जी का रूप धारण करवा के अंबा माता के दर्शन करने लेकर आए। यहाँ हमारी माता जी ने दर्शन किए और हमने ये परंपरा नई शुरू की है और इसी परंपरा को आगे कायम रखेंगे। बच्चों ने काली माता का रूप धारण किया है, सरस्वती माता का रूप धारण किया है और अलग अलग नव दुर्गा का रूप धारण किया है। આજે અમારી સ્કૂલની અંદર છોકરીઓને તૈયાર કરીને અમે મંદિરમાં લાયા। આજે નવરાત્રીનો પહેલો દિવસ છે। ચૈત્રી નવરાત્રી એટલે એનું બહુ મહત્વ છે। અંબે માતાનું એટલે કે કેટલું બધું મહત્વ છે। અંબે માતાને કેટલા બધા લોકો શ્રદ્ધાળુ ભક્તો દર્શન કરવા આવે છે। એવી જ રીતે આજે અમે નવ દુર્ગાનું રૂપ ધારણ કરીને છોકરીઓને મંદિરે લાવ્યા છે। છોકરીઓ ગરબા રમાડ્યા છે, એમની પૂજા કરી અને એમને દર્શન કરાવ્યા છે।